નમસ્કાર દર્શક મિત્રો, રામનવમીનો પાવન અવસર અને તેની તૈયારીઓ સમગ્ર દેશભરમાં દેખાઈ રહી છે. ખાસ કરીને વાત કરીએ તો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને ત્યારબાદની પ્રથમ રામનવમી છે, તેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. સમગ્ર દેશના જે રામ મંદિરો છે તે તમામ જગ્યાએ વિશેષ જે આયોજનો કરવામાં આવ્યા છે. સાથે જ જે અયોધ્યા રામ મંદિરની વાત કરીએ, અયોધ્યા ધામની આપણે વાત કરીએ તો ત્યાં આજે વિશેષ કાર્યક્રમો કે જે આયોજન કરવામાં આવ્યા છે. બપોરે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, પરંતુ તેની પહેલા જે પ્રકારે 12 વાગે આપણે ખાસ વાત કરીએ તો સૂર્ય તિલક કે જે રામલલ્લાને કરવામાં આવશે. સૂર્ય તિલક કેવી રીતે કરવામાં આવશે તો તેની આપણે વાત કરીએ તો ખાસ તેના માટે વૈજ્ઞાનિકોએ તેના માટે ખાસ તૈયારીઓ કરી છે કે જ્યાં 3 માળ છે, જેમાં સૌથી ઉપર એટલે કે ત્રીજા માળે એક રિફ્લેક્ટર મૂકવામાં આવ્યું છે અને જેમાં સીધા જ સૂર્યના કિરણો પડશે. તે સૂર્યના કિરણો રિફ્લેક્ટર મારફતે એક દર્પણ મૂકેલું છે ત્રીજા માળે, ત્યાં દર્પણમાં પડશે અને ત્યાંથી જે અલગ અલગ 3 માળ છે અને તે 3 માળમાં અલગ અલગ લેન્સ મૂકવામાં આવ્યા છે. તો એ લેન્સ મારફતે તે બીજું દર્પણ જે ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યાં આપણે ખાસ રામલલ્લાની જ્યાં મૂર્તિ છે તેમની સામે એક લેન્સ મૂકવામાં આવ્યું છે, ત્રીજો લેન્સ, અને એ જે ત્રીજા લેન્સમાં જે બીજું દર્પણ છે ત્યાંથી સીધું જ જે સૂર્યના કિરણો છે કે સીધા જ રામલલ્લાના લલાટ પર પહોંચશે. એટલે કે આ રીતે આ સૂર્ય તિલક કરવામાં આવશે. બપોરે 12 વાગે અને 16 મિનિટનો આ સમય છે કે જ્યારે રામલલ્લાને સૂર્ય તિલક કરવામાં આવશે અને આના માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 150 એલઈડીની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી ત્યાં જે ભીડ ઉમટી છે અયોધ્યા ધામમાં તે તમામ લોકો એનો દર્શન કરી શકે, જે સૂર્ય તિલકના દર્શન કરી શકે. ખૂબ જ જે આ પાવન સમય હોય છે જ્યારે સૂર્ય તિલક કરવામાં આવતું હોય છે તેને જ લઈને અને ત્યારબાદ રામ જન્મોત્સવ નિમિત્તે પણ અલગ અલગ કાર્યક્રમો કે જે કરવામાં આવ્યા છે. રામ મંદિર રામ ધામ અયોધ્યામાં ખાસ પ્રકારે લોકોની ભીડ સવારે 3:30 વાગે જ્યારથી કપાટ ખુલ્યા છે મંદિરના મંગળા આરતી બાદ ત્યારથી જ ભક્તોની ભીડ જામી છે અને સતત રાત્રે 12 વાગ્યા સુધી આજે મંદિર ખુલ્લું રહેશે અને તમામ ભક્તો દર્શન કરી શકશે. તો આજે રામનવમીનો અવસર છે અને તેને જ લઈને ઠેર ઠેર આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. આજે વાત કરીશું ભગવાન રામની જ આપણે વાત કરીશું, રામ નામની આપણે વાત કરીશું અને સાથે જ જે પ્રકારનો માહોલ છે તે તમામ માહોલની આપણે આજે વાત કરવાના છીએ. રામનવમીના વિશેષ કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે દેવેશભાઈ મહેતા કે જે પોતે લેખક છે અને સાથે ભાગવત કથાકાર છે. દેવેશભાઈ, સૌથી પહેલા તો નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે અને રામનવમીની આપને પણ ખૂબ ખૂબ શુભકામના. નમસ્કાર, રામનવમીની શુભકામના તમને પણ શિવમભાઈ. સૌથી પહેલાં તો જે પ્રકારે મેં વાત કરી, રામનવમીનો અવસર છે, 22 જાન્યુઆરીએ જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, રામલલ્લાની જે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને ત્યારબાદની આ પ્રથમ રામનવમી છે. કેટલી મહત્વપૂર્ણ અને જે ભક્તોમાં ઉત્સાહ તો બને જ છે, કારણ કે આ પ્રથમ રામનવમી છે પ્રતિષ્ઠા થયા બાદની. આપ કઈ રીતે જુઓ છો? બિલકુલ, રામનવમીનો આ પાવન અવસર એ ખરેખર એ એક પ્રકારની ધન્યતાથી યુક્ત કહેવાય એવા પ્રકારની પળો છે. કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિની મહાન ધરોહર સમાન જે 2 મહાન ગ્રંથો છે, એમાં પહેલો રામાયણ છે, બીજું મહાભારત છે, પછી ભગવદ્ ગીતા ને બધા આવે. એમાં પણ ભગવાન શ્રી રામ એ ભગવાન વિષ્ણુનો 7મો અવતાર છે અને એમાં પણ ભગવાનનો આ છે તો પૂર્ણ જ અવતાર, પણ એને વિશેષ કરીને મર્યાદા પુરુષોત્તમ તરીકે ભગવાન શ્રી રામને ઓળખવામાં આવે છે. તો એમણે માનવ જીવન કેવી રીતે જીવવું જોઈએ એની એક આદર્શ મર્યાદા જગતની સામે મૂકી અને ભગવાન પ્રગટ થાય એટલે તો પ્રેમ, પ્રસન્નતા, આનંદ સર્વત્ર છવાઈ જ જાય. કારણ કે ભગવાન સ્વયં આનંદરૂપ છે. ભગવાનનો ગુણાનુવાદ ગાઈએ તો આપણા હૃદયમાં પણ આ બધા જ પ્રકારના ભાવો આપોઆપ જ પ્રગટ થાય. જ્યારે જ્યારે પણ ભગવાને અવતાર લીધો છે, જ્યારે જ્યારે પણ ભગવાન કોઈને કોઈ રૂપમાં આ ધરતી ઉપર પ્રગટ થયા છે, ત્યારે નૈસર્ગિક રીતે વેર ધરાવનારા પ્રાણીઓએ પણ પોતાની શત્રુતા છોડી દીધી છે અને એમના હૃદયમાં સહજ પ્રકારથી એ પ્રેમ ભાવ અને પ્રસન્નતાનો ભાવ પ્રગટ થયો છે. અને વાલ્મીકી રામાયણના કિષ્કિંધા કાંડમાં પણ વાલ્મીકીએ પણ ખાસ કહ્યું છે કે માનવે જીવનમાં ક્યારેય પણ વિષાદ ન કરવો, હંમેશા પ્રસાદ એટલે કે પ્રસન્નતા રાખવી. શ્રીમદ ભગવદ્ ગીતામાં
પણ ભગવાને પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાસુહુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. મનની પ્રસન્નતાથી તમામ દુઃખોની નિવૃત્તિ થાય અને પ્રસન્ન ચિત્તવાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે, તે સ્થિતપ્રજ્ઞ થાય છે અને અંતઃકરણમાં રહેલા રામને એટલે કે આનંદને એ અનુભવ કરવા લાગે છે. તો આજનો આ અવસર એ આપણા બધાના માટે ભગવાન શ્રી રામની અયોધ્યાના આ અદ્ભુત જે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે પછીનો પ્રથમ રામનવમીનો અવસર છે. અને એમાંય પણ જે ભગવાન રામ એ સૂર્યવંશમાં પ્રગટ થયેલા છે અને સૂર્યનારાયણ ભગવાન સ્વયં પણ આજે વિશેષ પ્રકારથી ભગવાનના આ લલાટ ઉપર કિરણો દ્વારા જે તિલક કરશે અને વૈજ્ઞાનિક રીતે આખી ઘટના પણ બને અને આપણે બધા પણ એના દર્શન કરીએ એવો એક અદ્ભુત અવસર આપણને આજે જોવા મળવાનો છે. જી, એ જ સવાલ આગળ હતો કે જે સૂર્ય તિલક આજે કરવાનું છે, જે વ્યવસ્થા કરવામાં આવી છે કે જે ત્રીજા માળેથી સીધું જ જ્યાં રામલલા બિરાજમાન છે ત્યાં આગળ સીધું જ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવશે. કેટલું મહત્વપૂર્ણ છે સૂર્ય તિલક કરવામાં આવશે તે, અને સાથે તેના દર્શનનો લાભો લેવો તે ભક્તો માટે કેટલો આમ અલૌકિક હશે. ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા એક અદ્ભુત કહેવાય એવા પ્રકારનો પ્રસંગ, અને એ પછી ભગવાન સ્વયં તો સદાયને માટે આપણા હૃદયમાં વસનારા છે, પણ એ આપણા હૃદયમાં વસનારા ભગવાનને આપણે યાદ કરીએ, એ આપણા હૃદયમાં રહેલા ભગવાનના આપણે સાક્ષાત્કાર દ્વારા પણ આનંદને ઉપલબ્ધ કરીએ. એ બધું આ રામ મંદિરમાં પ્રતિષ્ઠિત થયેલું ભગવાનનું જે પ્રાણ પ્રતિષ્ઠિત થયેલું ભગવાનનું જે આ સ્વરૂપ છે એ સ્વરૂપ દ્વારા આપણે ખૂબ જલ્દીથી એ કામ કરી શકીએ છીએ. એટલે કબીરજીએ કહ્યું છે કે રાજા રાના ના બડા જો સુમરે રામ ઉનસે ભી વો બડા જો સુમરે નિજ રામ. પોતાના અંતઃકરણમાં રહેલા ઈશ્વરને, રામને જે સ્મરણમાં લાવે છે, એમનું સતત નિરંતર સેવા સ્મરણ આદિ કરે છે, એ જગતમાં સૌથી વધારે ભાગ્યશાળી છે, એ જગતમાં સૌથી વધારે ધન્ય છે. કારણ કે એ રમયતી ઇતિ રામ, રામ શબ્દનો અર્થ જ કે જે આપણી ચેતનામાં પ્રાણ રૂપે રમી રહ્યા છે, જે સદરૂપે તમામ પદાર્થોમાં પણ વ્યાપેલા છે, સદચિદ રૂપે તમામ પ્રાણીઓમાં પણ વ્યાપી રહેલા છે, અને સચ્ચિદ અને આનંદ સ્વરૂપે જે રીતે ભગવાને 7મો અવતાર ધારણ કર્યો, પ્રગટ થયા, જે આજનો જ પવિત્ર અવસર છે, પૂર્ણતાનું સ્વરૂપ છે, પૂર્ણાવતાર છે. અને એટલે જ ભગવાને આ દિવસે પસંદ કર્યો છે, નવમીનો. અમને જાણીને આજે વૈજ્ઞાનિક રીતે આ તિલક થવાનું છે, તો વિજ્ઞાન અને ગણિત એ બંનેનો સમન્વય પણ આપણા શાસ્ત્રોમાં ખૂબ સારી રીતે થયેલો છે. તો ગીતામાં ભગવાને અષ્ટધા પ્રકૃતિની વાત કરી છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ બુદ્ધિ મનોરેવ ચ અહંકારમ ઇતિયમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ 8 વસ્તુથી પ્રકૃતિ બનેલી છે. પણ એમાં એ પ્રકૃતિ 8 વસ્તુથી બનેલી છે, અને 8નો જે આ અંક છે એ તુલસીદાસજીએ 1-2 દોહા લખેલા છે. એમાં એમણે કહ્યું કે જો એમાં રામ પ્રતિષ્ઠિત ના થાય, એમાં તો રામ ન જોડાય, તો એ ધીરે ધીરે ઘટાડો કરનારો અંક છે, મૃત્યુ તરફ લઈ જનારો અંક છે. એમાં રામ વસેલા છે શરીરમાં, એટલે જ આપણું શરીર જીવંત છે, એટલે જ આપણે બધા જ સદ અને ચિદથી વિશેષ પ્રકારે આપણે રહેલા છીએ. તો એનો આખો મહિમા છે કે તમે આખો 8નો ઘડિયો જુઓ તો 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24, 8 ચોક 32, એ દરેકનો તમે સરવાળો કરો તો એક પછી એક ઘટતું જાય છે. એ માણસનો જન્મ થાય એ પછી પણ એનું આયુષ્ય સતત ક્રમશઃ ઘટતું જાય છે. તમે જુઓ 8 દુ 16,
16નો સરવાળો કરો એટલે 6 ને 1 7, બરાબર. જી. એવી રીતે 8 7 6 5 4 3 2 1 એમ સતત ઘટાડો. તુલસી इस संसार को क्यों नहीं त्यजत निसंग, घटत घटत घट जात है जैसे 8 को અંક. 8નો અંક છે એ એક પછી એક ઘટતો જાય છે. જે મનુષ્યનું આયુષ્ય દિન પ્રતિદિન ઓછું થતું જાય છે, પણ એમાં રામ ઉમેરાઈ જાય તો પછી એ પૂર્ણ બની જાય. એટલે રામ તો ઉમેરાયેલા છે એટલે તો આપણે જીવીએ છીએ, પણ એનું આપણે સતત અનુસંધાન કરવાનું છે, એનું આપણે સતત સ્મરણ કરવાનું છે. અને એ આ પવિત્ર દિવસ છે રામનવમીનો, કે જે દિવસે ભગવાને મર્યાદા પુરુષોત્તમ રામ રૂપે પ્રાગટ્ય કર્યું. આજનો દિવસ નવમીનો, અને બપોરના 12 વાગ્યાનો સમય. તો આગળ એમણે કહ્યું કે તુલસીદાસજીએ કે તુલસી ऐसे राम को क्यों नहीं भजत निसंग. હે માનવી, તું એવા રામને શા માટે નિસંગપણે ભજતો નથી. આદિ અંત મેં એક જો જૈસે નવકો અંક. આદિ અને અંતમાં દરેક સ્થિતિમાં 9નો અંક એવો ને એવો જ રહે છે. એ પૂર્ણાંક કહેવાય છે. તમે 9નો ઘડિયો જુઓ ગણિતની દ્રષ્ટિએ તો 9 એકા 9, 9 દુ 18, 9 તેરે 27, 9 ચોક 36. તમે ગમે તે જુઓ, 9 9 81, 9 10 90, તમે ગમે તે અંક જુઓ, એનો સરવાળો કરો છેલ્લે 9 જ રહી જાય. એટલે 9નો અંક પૂર્ણ છે, અને એ આ રામનવમી છે. અને એ ભગવાન શ્રી રામ લોકાભિરામમાં આપણે કહીએ છીએ, એ લોક કલ્યાણ કરવાને માટે અને આદર્શ મનુષ્ય જીવન કેવું હોવું જોઈએ એ સ્વયં જીવી બતાવીને એમણે જગતને બતાવ્યું છે. અને એ પોતે સ્થિત પ્રજ્ઞતાનું પ્રતીક છે. પ્રસન્નતામ યા ન ગતા અભિષેકત તથા ન મમલે વનવાસ દુઃખત મુખાંબુજશ્રી રઘુનંદનસ્ય સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. પોતાનો રાજ્યાભિષેક થવાનો છે એ જાણીને જે લૌકિક રીતે પ્રસન્ન ન થઈ ગયા, રાજી ના થઈ ગયા, અને પોતાને વનમાં જવાનું છે સમાચાર સાંભળીને જરાય પણ એ ગમગીન ન થઈ ગયા, દુઃખમાં ન આવ્યા, શોકમગ્ન ન થયા, એવા સ્થિતપ્રજ્ઞ. જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો ભગવાને ગીતામાં બતાવ્યા છે, ભગવાન રામે જીવનમાં જીવી બતાવે છે, ભગવાન શ્રી કૃષ્ણે એ જીવનમાં જીવી બતાવે. કારણ કે એ જીવનમાં જીવી બતાવે તો જ લોકો અનુસરે ને. ગીતામાં ભગવાન કહે છે કે જે મહાન વ્યક્તિ છે એ મહાન વ્યક્તિએ પોતે પોતાના જીવનમાં આ બધા આદર્શો ઉતારીને જગતને બતાવવાનું છે. યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્તદેવેત્તરો જનઃ સયદ પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. યદ્યદ આચરતી શ્રેષ્ઠ, શ્રેષ્ઠ મનુષ્ય મહાન, એટલે ભગવાન શ્રી રામ તો લોકોત્તર છે, સર્વાધિક મહાન છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ એ જ રીતે લોકોત્તર છે, સર્વાધિક મહાન છે. કારણ કે એ જ ભગવાન વિષ્ણુના બંને અવતારો છે, બંને પૂર્ણ અવતારો છે. પણ એક મર્યાદા પુરુષોત્તમ છે અને એક પૂર્ણ પુરુષોત્તમ તરીકે પણ ઓળખાય છે. તો યદ્યદ આચરતી શ્રેષ્ઠ, શ્રેષ્ઠ મનુષ્ય જેવું જેવું આચરણ કરે છે, તત્તદેવ ઇતર જના, બીજા બધા લોકો પણ એ જ પ્રમાણે એને આદર્શ રાખી અને એને અનુસરે છે. સયદ પ્રમાણમ કુરુતે, તે જેને પ્રમાણભૂત બનાવે છે. લોક તદ અનુવર્તતે, લોકો તેનું અનુસરણ કરે છે. એટલા માટે ભગવાન શ્રી રામે પોતાના જીવન દ્વારા આદર્શ મનુષ્ય જીવન કેવું હોય એ સ્વયં જીવીને જગતના લોકોને બતાવ્યું છે. અને રામાયણમાં આપણને સર્વત્ર એ જોવા મળે છે. ભગવાન શ્રી રામ આદર્શ ભગવાનનો અવતાર તો છે જ, પણ એ સાથે સાથે એ આદર્શ પુત્ર પણ છે. એટલે તો પિતાનું વચન પાળીને ખરેખર તો રાજ્ય ભોગવવાનો અધિકાર એમનો હતો, પણ કેવલ પિતાએ જે વચન આપ્યું હતું એ વચનને માન્ય કરીને એક પણ અક્ષરનો વિરોધ કર્યા વિના કે સેજ પણ મનમાં કે મારે આ ક્યાં આવી રીતે રાજગાદી ઉપર બેસવાનું હતું, એને બદલે વનમાં જવાનું થયું,
તો એવો કોઈ વસવસો, કોઈ અફસોસ કર્યા વિના, શાસ્ત્રમાં કહ્યું છે કે વસ્ત્રના છેડા ઉપર લાગેલા તણખલાને કોઈ આમ ખંખેરી કાઢે, એવી રીતે ભગવાન શ્રી રામે આવું મહાન રાજ્ય, એનો અધિકાર, વહીવટ આ બધું છોડી દીધું અને એમણે પિતાના વચનને પાળવાને માટે, ભરતને માટે તો એમને ખૂબ જ પ્રેમ હતો. એટલે ભરત કહે છે કે મારું માનીને તમે પાછા ફરો. ભલે મારી માતાએ આવી રીતે વચન લઈ લીધું પિતાજીની પાસેથી અને તમારે વનમાં જવાનું થયું, પણ મારા ઉપરના પ્રેમને ખાતર તમે પાછા ફરી અને આ રાજગાદી સ્વીકારો. ત્યારે ભગવાન શ્રી રામે ભરતે કહ્યું, તારા ઉપર મને એટલો બધો પ્રેમ છે કે તારે ખાતર હું મારા પ્રાણ પણ ત્યજી દઉં તો તારી આ વાત ના માનું એવું બને? હું ચોક્કસ માનું, પણ હવે તું જ કહે. બહુ સરસ વાત કહી કે જગતના લોકો ભવિષ્યમાં ક્યારે પણ એવું કહે કે દશરથ નામના એક રાજા હતા, જેમના પુત્ર રામે વચન આપેલું હોવા છતાં પણ વનમાંથી પાછા ફરી પિતાનું વચન તોડ્યું અને એ રાજગાદી ઉપર બેઠા. તો દશરથ એવા રાજા હતા કે જેમના પુત્રે વચન ના પાડ્યું. આપણા પિતા અસત્યવાદી ગણાય જગતની અંદર ભવિષ્યના ઇતિહાસમાં. એવું તું થાય એવું ઈચ્છે છે? તો કે ના, એવું તો આપણા પિતાના નામ ઉપર લાંછન લાગે. આપણા પિતાને કોઈ એવું કહે કે દશરથ મિથ્યાભ્યાસી હતા, કે એમણે વચન આપ્યું પણ એ પાડ્યું નહીં એમના પુત્રએ. તો ભરતને પણ આ રીતે ભરત ઉપર પ્રેમ હોવા છતાં પણ એવી રીતે એવું વિભીષણના, ભરત તો સગો ભાઈ છે પણ વિભીષણની વાત આવી, એમાં પણ વિભીષણને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું. ત્યારે પણ ભગવાન રામે કહ્યું કે એ મારો ભક્ત છે અને મને એટલો બધો પ્રિય છે કે એને ખાતર હું મારા પ્રાણ પણ ત્યજી દેવા પડે તો ત્યજી દેવા તૈયાર છું. તો આટલા બધા ભક્તવત્સલ આપણા ભગવાન શ્રી રામ છે. જી ચોક્કસથી. તો મર્યાદા પુરુષોત્તમની આપણે વાત કરી છે, સાથે સ્થિત પ્રજ્ઞની વાત કરી, પરંતુ અત્યારે આપણે જોઈએ હાલના સમયમાં સ્થિત પ્રજ્ઞની વાત કરીએ કે મર્યાદા પુરુષોત્તમ, તેમના જે રામના, ભગવાન રામના જે ગુણો છે તે કેટલા પ્રમાણમાં જોવા મળે છે. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ સાધુ સંતો પણ જે પ્રકારે પોતાનો જે માનસિક સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક અમુક વાતો એવી આવે છે કે જે સ્થિત પ્રજ્ઞા આપણે તેમને પણ નથી કહી શકતા. અત્યારના સમયે ખાસ કેટલા પ્રમાણમાં ભગવાન રામના ગુણ સાથેના માનવીઓ પણ જોવા મળે છે? ભગવાન શ્રી રામ એ ગુણ નિધાન છે, એટલે ગુણોનો ભંડાર છે. અને જેમ ભીના વસ્ત્ર ઉપર કોરું વસ્ત્ર મૂકીએ તો કોરું વસ્ત્ર પણ ભીનું થાય, એમ તમે ભગવાન શ્રી રામનું ધ્યાન કરો, તમે ભગવાન શ્રી રામના નામનું સ્મરણ કરો તો પણ તમારી અંદર એવા ગુણો, કારણ કે બાળકનો જન્મ થાય ત્યારથી જ આપણી સંસ્કૃતિમાં એને ભગવાન શ્રી રામના ચરિત્ર, ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રની વાતો કહેવામાં આવે છે કે જેથી કરીને એ પોતાના જીવનમાં એમાંથી થોડા ઘણા ગુણો પણ ઉતારે તો પણ એ ગુણોના આધારે પોતાના જીવનને મહાન બનાવી શકે, સુખી બનાવી શકે. આપણું જે જીવન છે એ મહાન વ્યક્તિઓના ચરિત્રથી જ રંગાયેલું અને રસાયેલું હોવું જોઈએ, તો જ આપણે એ સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિને પ્રાપ્ત કરી શકીએ. એટલે ભગવાને તો જીવી બતાવ્યું, હવે આપણે એને આપણા જીવનમાં ઉતારવાનું છે. હવે આપણે એને આપણા જીવનમાં ઉતારીને સુખી થવાનું છે, સંતુષ્ટ થવાનું છે અને ધન્યતાની અનુભૂતિ પણ કરતા રહેવાની છે. રામના નામની વાત પણ તમે કરી, તો જેમ ભગવાન રામ પ્રસન્નતાનું પ્રતીક છે, સ્થિતપ્રજ્ઞતાનું પ્રતીક છે, પ્રેમનું પ્રતીક છે, એવી રીતે ભગવાનનું નામ પણ અતિ સમર્થ છે. એટલા માટે તુલસી રાકે કહત હી નિકસત સકલ વિકાર, પુની આવત પાવત નહીં દેત મકાર કિવાર. ર છે એની અંદર એક દિવ્ય પ્રકારનો અગ્નિ રહેલો છે. દરેક જે ભાષાના અક્ષરો છે એનું ઉચ્ચારણ કરીએ એનાથી અમુક પ્રકારની પરિસ્થિતિ આપણા શરીરમાં અને મનમાં ઉત્પન્ન થાય છે.
તો જે સિમેટિક્સ છે, ભાષાનું જે આખું વિજ્ઞાન છે, એ પ્રમાણે આજે રામ શબ્દ છે એમાં જે ર છે એ અગ્નિબીજ છે, દિવ્ય અગ્નિ છે કે જે તમામ પ્રકારના પાપોને બાળે છે, વિકારોને બાળે છે, જે દૂષણો છે એને પણ એ ભસ્મીભૂત કરે છે. એને એ જેમ અગ્નિ પવિત્ર છે અને એ અગ્નિમાં સોનું ચમકે છે, બીજું બધું અશુદ્ધિ બળી જાય છે પણ સોનું વધારે ચમકે છે. એવી રીતે આ દિવ્ય અગ્નિ છે. એ દિવ્ય અગ્નિ જ્યારે માણસની અંદર પ્રગટ થાય ત્યારે એના દોષ અને દૂષણો દૂર થઈ જાય છે અને સોના જેવો જે એનો આત્મા છે એ વધારે દૈદીપ્યમાન થાય છે, વધારે એ તેજસ્વી થાય છે. તો મનીષી જરૂર છે તો કે છે કે પુની આવત પાવત નહીં, ફરીથી એ આવી ના શકે એની અંદર. એટલા માટે રૂપી એક અડીખમ દિવાલ ત્યાં મૂકેલી છે. એ દિવાલ એક એવી અડીખમ દિવાલ છે કે એક વખત નીકળી ગયા પછી ફરી કોઈ દોષ કે પાપ એની અંદર આવી શકતા નથી. આમે તમે ભગવાનનો સંબંધ કરો, આમે તમે ભગવાનના નામનું સ્મરણ કરો તો પછી લૌકિક વસ્તુ તમારા હૃદયમાં સ્મરણમાં આવે જ ક્યાંથી, કે પછી કોઈ પાપ કે કોઈ વિકાર ઉત્પન્ન થાય જ ક્યાંથી. એટલા માટે તો શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમનની છેલ્લી પંક્તિમાં પણ એ જ કહ્યું ને કે મમ હૃદય કુંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધા જે બધા ખલ એટલે બધા દુષ્ટ જે બધા શત્રુઓ છે એ શત્રુઓ ફરી આંતરશત્રુઓ એ ફરી આપણી અંદર પ્રગટ ન થાય, ફરી કામ વિકાર ઉત્પન્ન ન થાય, પછી ક્રોધ ઉત્પન્ન ન થાય, લોભ અને મોહ આ બધા. અને શાસ્ત્રમાં ષડ રીપુ કહેવામાં આવ્યા છે એટલા માટે. અને એની અંદર અપાર આનંદ રહેલો છે. જેમ જેમ તમે એ નામને ઘૂંટતા જાઓ, જેમ જેમ તમે એ નામમાં વધારે ઊંડા ઉતરતા જાઓ એમ એમ તમને આનંદ વધારે ને વધારે પ્રાપ્ત થતો જાય છે. એટલા માટે કહ્યું છે કે રામ નામ કલી કલ્પતરુ. રામનું નામ એ આ કળિયુગમાં કલ્પતરુ સમાન છે. સકલ સુમંગલ કંદ, તમામ પ્રકારના માંગલ્ય આપી દેનારું છે. જ્યાં રામ છે અને રામનું નામ છે ત્યાં બધા માંગલ્ય આવી જાય છે. સુમિરત કરતલ સિદ્ધિ સબ, સ્મરણ કરતાની સાથે બધી સિદ્ધિઓ એને પ્રાપ્ત થઈ જાય છે. અને પગ પગ પરમાનંદ. આટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હોવા છતાં પણ એ તો ગૌણ વસ્તુ છે. સિદ્ધિ પ્રાપ્ત થવી એ તો યોગ સાધના કરવાથી પણ મળી જાય, પણ એનાથી મોટી વસ્તુ પગ પગ પરમાનંદ, એટલે શ્વાસે શ્વાસે ડગલે પગલે તમને પરમ આનંદની અનુભૂતિ કરાવનારું છે. તો રામનું નામ તુલસીદાસજીએ તો એને કેટલો બધો મહિમા ગાયો છે. એમણે તો એમ કહ્યું કે રામ એક તાપસતીએ તારી. રામે તો જે ભગવાનનો ગીતામાં ભગવાને જે ઉદ્ઘોષણા કરી, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો એ રીતે ભગવાન રામે અસુરોનો સંહાર કરવાને માટે જરૂર એ કાર્ય કર્યું છે, પણ એની સાથે તપસ્વીઓને પણ પોતાના સ્વરૂપનો લાભ આપી અને એમને ઘણા બધા મુક્તિ સુધીના ફળ આપ્યા છે. રામ એક તાપસતીએ તારી, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, પણ નામ કોટી ખલ કુમતી સુધારી. પણ રામના નામે તો કરોડો દુષ્ટ લોકોની કુમતી છે એમની મતીને પણ સુધારી છે. રામના નામે તો જગતને મહાન સુશાસન આપ્યું છે. રામના વંશમાં અનેક રાજાઓ થયા, મહાન તેજસ્વી રાજાઓ થયા. એક એક રાજાઓ યશસ્વી અને તેજસ્વી હતા, કારણ કે સૂર્યવંશના રાજાઓ છે. પણ રાજ્યની વાત આવે તો આપણે નહુસ રાજ નથી કહેતા, યયાતિ રાજ નથી કહેતા, કે આપણે અજરાજ નથી કહેતા, કે રઘુરાજ નથી કહેતા. રઘુકુલ કહીએ છીએ પણ રાજ તો રામ રાજ જ કહીએ છીએ. એટલે ઉત્તમ શાસન, ઉત્તમ રાજ્ય તો ભગવાન રામચંદ્રજીએ પ્રસ્થાપિત કર્યું. જેના માટે આપણે વાલ્મીકી રામાયણનો અભ્યાસ કરવો પડશે. એના માટે ભગવાન શ્રી રામે પોતાના જીવનમાં જે ગુણો મૂક્યા, જે ગીતામાં ભગવાને સ્વયં પણ સ્થિતપ્રજ્ઞના લક્ષણો બતાવ્યા હોય, જ્ઞાનીના લક્ષણો બતાવ્યા હોય, ભક્તના લક્ષણો બતાવ્યા હોય, એ બધા ગુણો જે ભગવાને બતાવ્યા બધા પોતે પોતાના જીવનમાં પણ પહેલાં ઉતાર્યા છે અને પછી એ ભગવાને આપણને કહ્યા છે કે આ રીતે જીવનમાં આ બધા ગુણો. એટલે આદર્શ પિતા છે, આદર્શ ભાઈ છે. લક્ષ્મણનો પ્રસંગ આવે, ભરતનો પ્રસંગ આવે, તમે જુઓ કે બધી રીતે
આદર્શ રાજા તરીકે એમણે એક પ્રજાના સામાન્ય વ્યક્તિના અવાજને પણ સાંભળ્યો છે અને એને પણ ન્યાય મળે એ માટે એમણે પ્રયાસ કર્યો છે. એટલે રામ રાજ્ય એ એટલું મહાન છે કે જ્યાં કોઈને કોઈના માટે શત્રુતા નથી, જ્યાં કોઈને કોઈના માટે ફરિયાદ નથી, જ્યાં સૌને પ્રભુએ આપેલા ગુણો છે એનાથી વધારે ને વધારે સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે. એટલે રામ રાજ્ય દુનિયામાં જ્યાં જ્યાં પણ સુશાસન હશે, આ સુશાસન હોય ત્યાં જ્યાં જ્યાં પણ ઉત્તમ પ્રકારે કોઈ ગુણોની ચર્ચા થતી હશે, ભ્રાતૃત્વની વાત હશે તો રામને યાદ કરીશું, પુત્રની વાત મેં કહી એ પ્રમાણે હશે, ત્યાં સુધી કે જે કૈકેયી માતાએ એમનો રાજ્યાભિષેક છીનવી, તમને કેવું હોય કે ભાઈ કાલે મારો રાજ્યાભિષેક થવાનો છે સવારે, અને પછી રાતે તમને એમ કે તમારો રાજ્યાભિષેક નથી થવાનો પણ 14 વર્ષ માટે તમારે વનવાસ ભોગવવાનો છે, પછી વનમાં જઈને પાછો મેલ નથી બનાવવાનો, પણ એક તપસ્વીના જેવું સામાન્ય તપસ્વી જીવન જીવવાનું છે. એટલે ભગવાને તો ઝૂંપડીએ નથી બનાવી, ભગવાન તો પ્રભુ તરુતલ કપી ડાલ પર તે કી આપું સમાન, તુલસી ऐसे રામ સે કબહુ ન શીલ નિદાન. શીલ ચારિત્ર રામના જેવું આ જગતમાં કોનું હશે? ઉદારતા રામના જેવી આ જગતમાં કોની હશે? કે કઈ જેવી માતા કે જેને કારણે પોતાને આ દુઃખ આવ્યું છે, કહેવાતું દુઃખ, એમને તો દુઃખ લાગ્યું નથી આપણી દ્રષ્ટિએ, આ જે દુઃખ આવ્યું છે એ કૈકેયીને માટે પણ એક કડવો વેણ પણ એમણે તો નથી ઉચ્ચાર્યો, પણ એમણે ભરતને પણ કહ્યું છે કે બીજી બધી માતાઓની જેમ તું પોતે પણ કૈકેયીને એટલું જ માન આપજે, તું એટલો જ પ્રેમ આપજે. અને ભગવાન રામે તો જ્યારે કૈકેયી સૌથી પહેલાં એમને મળ્યા ત્યારે પ્રથમ વંદે હું રામ કૈકેયી, પોતાની જે જનની છે એમને પછી લાગ્યા છે પગે, કે પછી બીજી બધી જે માતા છે એમને પછી લાગ્યા છે, પણ આટલું દુઃખ જેના થકી થયું એવી કૈકેયીને સૌથી પહેલાં પ્રણામ કર્યા છે. તો પ્રથમ વંદે હું રામ કૈકેયી. તો ઉદારતાની બાબતમાં, શીલ ચારિત્ર્યની બાબતમાં, મહાનતાના તમામ જે ગુણો છે, સજ્જનતાની જે સંહિતા છે, એની જે પરિપાટી છે, જે જ્યાં જ્યાં પણ સારા ગુણોની વાત આવે છે એટલે એમને ગુણ નિધાન કહેવામાં આવ્યા છે કે ગુણોનો ભંડાર છે. જીવન કેવું હોવું જોઈએ, આદર્શ મનુષ્ય કેવો હોવો જોઈએ, એ આપણે જગતમાં જો કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખવા જેવું હોય, અનેક અવતારો થયા, દરેક ધર્મમાં અનેક અવતારી પુરુષો થયા, પણ આપણા ગ્રંથો એમ કહે છે, તમામ જ્ઞાની પુરુષો એમ કહે છે કે કોઈનું જીવન અનુસરવું હોય, કોઈના ગુણો આપણે આપણા જીવનમાં ઉતારવા હોય તો એ કેવલ રામ રામ અને રામ જ છે. જી ચોક્કસથી. તો તમામ જે ગુણો અને જે જીવન કેવું હોવું જોઈએ, જે કેવા આપણે હોવા જોઈએ, આપણું મન કેવું હોવું જોઈએ, તે ચોક્કસથી ભગવાન રામનું આ જીવન છે. ભગવાન રામ માટે આપણે એ જ કહીએ કે જન્મ છે, હસી છે, ખુશી છે, સમર્પણ છે, જુનૂન છે, પ્રેમ છે, આસ્થા છે, કર્મ છે, નામ છે, આરામ છે, અને આ બધાથી પર મારા રામ છે. એટલે કે જય શ્રી રામ આજનો નારો તમામ લોકો કે જે લઈ રહ્યા છે. આજે ઠેર ઠેર ઉજવણીઓ પણ થઈ રહી છે. મહારાજજી જે પ્રકારે વાત કરીએ તો ખરી ઉજવણી આપણે વાત કરીએ તમામ મંદિરોમાં થતી હોય છે, મંદિરોમાં કેવા પ્રકારે ઉજવણી થતી હોય છે, અને સામાન્ય લોકોએ કેવી રીતે આજની આ ખાસ ઉજવણી કરવી જોઈએ આજે રામનવમીનો પાવન અવસર છે ત્યારે? આની ઉજવણી જેટલા બને એટલા પ્રસન્નતા, શ્રદ્ધાના ગુણો સાથે કરવી જોઈએ, કારણ કે આ બધા ગુણો અષ્ટાવક્ર ગીતામાં પણ વિષયાન વિષવત ત્યજ, વિષયોને ઝેર જેવા સમજીને છોડી દેવા. ક્ષમાળ જવ દયા તોષ સત્યમ પિયુષવદ ભજ. ક્ષમા છે, આર્જવતા છે, દયા છે, સંતોષ છે, પ્રેમ છે, પ્રસન્નતા છે, આ બધા ભગવાન રામમાં રહેલા જે ગુણો છે, ભગવાનના અવતારમાં રહેલા જે ગુણો છે, એ બધા આપણે પણ જો અલ્પ પ્રમાણમાં પણ જો એનું સેવન કરીશું, થોડી પળો માટે પણ જો આપણે આપણા મનને આ શ્રદ્ધા, આ પ્રસન્નતા અને આ પ્રેમથી જો ભરી દઈશું તો એ આજના દિવસ માટે જ નહીં પણ આપણા આખા જીવનના માટે પણ એટલા માટે તો રામ રસાયણ કહ્યું છે ને, રામ રસાયણ. રામનું નામ તો એક રસાયણ છે. તો જેમ રસાયણ છે
એ ગમે તેવી બીમાર વ્યક્તિને પણ એની બીમારીમાંથી મુક્ત કરી અને એને સ્વસ્થ બનાવી દે છે. એવી રીતે આ ભગવાનના નામનું રસાયણ, ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન અને એમના આ નામની મધુરતા, જેમ કહ્યું ને પગ પગ પરમાનંદ, કે રામનું નામ ઉચ્ચારો ડગલે પગલે તમને પરમ આનંદની અનુભૂતિ થાય છે. તો ખાલી આપણે ભગવાનનું નામ જ લેવાનું છે. રામના નામમાં એટલું સામર્થ્ય છે. કબીરજી કહે છે કે હું એકવાર માળા કરતો હતો, માલા મુझसे લડ પડી કાએ ફિરાવે મોહી, જો દિલ ફેરે આપના તો રામ મિલાવું તો, તું ખાલી માળા ફેરવ્યા કરીશ તો તને કંઈ નહીં થાય, પણ તારું હૃદય સંસારમાંથી ફેરવીને એને ભગવાન તરફ વાળીને, એટલે આજનો દિવસ આપણા મનને ભગવાન તરફ વાળવાનો દિવસ છે. આજનો દિવસ ભગવાનને જે આ મહાન અવતાર ધારણ કર્યો એમાંથી એકાદો ગુણ પણ આપણે આપણા જીવનમાં ઉતારવાનો ગુણ છે. આપણા જીવનને આપણે રામ રસમય બનાવવાનું છે. રામના નામનું જે અમૃત છે એ રામના અમૃતને આપણે પીવાનું છે. તો એક ઘડી આધી ઘડી આધી મેં બુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તો જો એક સંત પુરુષના સંગમાં રહેવાથી પણ આપણા કરોડો પાપ દૂર થઈ જતા હોય, તો આ તો ભગવાન રામ છે, આ તો પરમ આનંદનું સ્વરૂપ છે. એમની સાથે આપણા મનને આપણે એક પળવાર માટે પણ જો જોડીશું તો આપણા તમામ દુઃખો, દારિદ્ર્ય, આપણા તમામ પ્રકારના જે વિષાદ છે, રામાયણમાં મેં શરૂઆતમાં જ કહ્યું એમ પ્રમાણે રામાયણમાં વાલ્મીકી કહે છે કિષ્કિંધાકાંડમાં કે માનવીય જીવનમાં ક્યારેય વિષાદ ન કરવો. આ વિષાદ છે, આ શોક છે, આ દુઃખ છે, એને સાપણ જેમ કોઈ વસ્તુને ગળી જાય, ખાઈ જાય, એવી રીતે એને પોતાને જ ખાઈ જાય છે. એટલા માટે આપણા જે આ વિષાદ ને દુઃખ જેવા જે દોષો છે એ આપણા જ સ્વાસ્થ્યને બગાડે છે, એ આપણા જ આયુષ્યને ગળી જાય છે. એટલા માટે જે આપણું આયુષ્ય ભગવાને લખાયેલું છે એનાથી માણસ આપણે વહેલો મરી જાય જો એ આવા પ્રકારના જે ચિંતા છે, ક્રોધ છે, પછી આ પ્રકારે શોક છે, પછી જેને આપણે આજના આધુનિક જીવનમાં જે અતિશય લોકોના જીવનમાં સ્ટ્રેસ આવે છે, એ તણાવ આવે છે, આ બધા પ્રકારના જે દૂષણો છે એ બધા જો આપણે પેલું મેં હમણાં કહ્યું એ પ્રમાણે જે અમૃત જેવા ગુણો છે કે જે ભગવાન રામમાંથી આપણે ગ્રહણ કરી શકીએ છીએ. અને અષ્ટાવક્ર મુનિ કહે છે ક્ષમાળ જવ દયા તોષ સત્યમ પિયુષ ભજ. જે ઋગ્વેદ કહે છે કે જે ધર્માત્મા સત્યની નાવ ઉપર સવાર થાય છે એ આ સંસારની પાર ઉતરી જાય છે. સત્યસ્ય નાવઃ સુકૃતમપી પરન. એટલે જો આપણે આ સત્યનું સ્વરૂપ છે ભગવાન શ્રી રામ, તો સત્ય સ્વરૂપ એવા ભગવાન શ્રી રામની સાથે આપણે આજના ઉત્સવમાં જો જોડાઈશું, આપણે એનું થોડીક વાર માટે પણ મનથી ધ્યાન કરીશું, અનુસંધાન કરીશું, એના દર્શન કરીશું, તો જેમ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે જેમ ભાગવતનું સ્વરૂપ છે એના દર્શન કરવાથી પણ પાપનો નાશ થાય છે, એના દર્શન કરવાથી પણ આનંદમાં અભિવૃદ્ધિ થાય છે. કથનાત શ્રવણાત, કથન કરવાથી, ભગવાનના ચરિત્રનું કથન કરવાથી, એનું શ્રવણ કરવાથી, અને દર્શનાત, કેવળ એના દર્શન કરવાથી પણ પાપ નાશે નહીં. તો ભગવાન શ્રી રામનું આ દિવ્ય સ્વરૂપ જે અદ્ભુત પ્રકારે હજારો વર્ષો બાદ અસલ ભગવાન રામના સમયમાં જે રીતે ભગવાનનું સ્વરૂપ કે જે રીતે એમની મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ હોય એવા પ્રકારે આ અદ્ભુત વૈજ્ઞાનિક ઉપકરણોનો વિચાર કરીને, એ ઉપકરણોનો સાથ લઈને અને શાસ્ત્રના તમામ જે પાસાઓ છે એક મંદિર નિર્માણ માટેના, એ તમામ બાબતોનો વિચાર કરીને, કારણ કે મંદિર, મૂર્તિ અને તીર્થ એની પાછળ પણ બહુ મોટું વિજ્ઞાન રહેલું છે. અને એ વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને બનાવાયેલું આ મંદિર અને આ મૂર્તિ કે જે સ્વરૂપ છે ભગવાનનું, એની જે પ્રતિષ્ઠા થયેલી છે, એના જો આપણે પ્રત્યક્ષ ત્યાં જઈને દર્શન કરીએ કે પછી આ ટીવીના માધ્યમથી પણ આપણે એના દર્શન કરીને આપણા મનથી એનું અનુસંધાન કરીએ, તો સ્વસ્વરૂપાનુસંધાનમ, સ્વસ્વરૂપનું અનુસંધાન કરીએ તો એ પણ એક ભક્તિ જ છે. તો એ રીતે આપણે આ દિવ્ય પળોને આપણા અંતઃકરણમાં
જો એની ઝાંખી કરીએ તો આપણા હૃદયને પણ આપણે આનંદિત કરી શકીશું અને એ બધા ગુણોને આપણા જીવનમાં પણ ઉતારવાનું બળ એ તેજ આજના દિવસે આપણા શરીરમાં આપણા આત્મામાં આપણે એને ઉતારી શકીશું. એટલા માટે આજનો દિવસ ને આજની આ પળો બહુ જ ધન્યતાની પળો છે. જી ચોક્કસથી ધન્યતાની આ પળો છે. જે પ્રકારે આપણે વાત કરીએ છીએ અત્યારે જે દ્રશ્યમાં આપણે જોઈ રહ્યા છીએ, જે રામલલાની મૂર્તિ જોઈ રહ્યા છે, જે નાનપણની તેમની જે કહી શકાય કે તેમની મૂર્તિ છે, રામલલાના જે બાલકાંડની આપણે વાત કરીએ તો જે પ્રકારે આ મૂર્તિ આપણે જોઈ છે અને જ્યારે એનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે પણ આપણે જોયું કે એક અલગ જ સ્ટેજ હતું આ મૂર્તિમાં. ત્યારે ભગવાન રામની વાત કરીએ તો બાલ્યાવસ્થાની ખાસ આપણે વાત કરીએ તો તેમાંથી કયા કયા ખાસ સંદેશ છે કે અત્યારે લેવા જોઈએ? ભગવાન શ્રી રામનું જે બાલ્ય સ્વરૂપ છે એ અનેક પ્રકારની મધુર લીલાઓથી ભરેલું છે. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણની બાલ લીલાઓનો પણ દરેક લીલાઓનો કોઈ ને કોઈ અર્થ છે. એવી રીતે ભગવાન રામના જીવનની પણ એ બધી લીલાઓ છે. એ બધાનો પણ દરેકનો કોઈ વિશેષ આધ્યાત્મિક અર્થ એનું તાત્પર્ય હોય છે. તો રામ ભગવાને બાળપણમાં જે પ્રકારે સર્વ લોકોના મનનું, કારણ કે એ વખતે તો એમનું કામ પોતાના સ્વરૂપથી સર્વને આકર્ષિત કરીને અને પછી એમના અંતઃકરણની અંદર પોતાના સ્વરૂપનો પ્રકાશ પ્રગટ કરીને. એટલા માટે તુલસીદાસજીએ કહ્યું કે રામ નામ મની દીપ ધરું જીહ દેહરી દ્વાર તુલસી ભીતર બાહરહી જો ચાહસી ઉજિયાર. આપણને એમણે કહ્યું કે આ રામ નામ રૂપી જે મણી છે એને મેં મારા જીભ રૂપી ઉંબરા ઉપર મૂક્યો છે. પહેલાંના વખતમાં ઉંબરા ઉપર દીવો મૂકતા હતા કે જેથી અંદરના ઓરડામાં પણ પ્રકાશ થાય અને બહારના ઓરડામાં પણ પ્રકાશ થાય. એમ તુલસીદાસજી કહે છે આપણી અંદરનો ઓરડો એટલે આપણું અંતઃકરણ અને આપણી બહારનો ઓરડો એટલે આપણું બહારનું જગત. તો બહારના જગતમાં પણ આપણે બધાને સુખી બનાવી શકીએ, આપણે સુખી થઈ શકીએ આપણા તમામ કર્મો કરતાં કરતાં. કારણ કે કેવી રીતે કર્મ કરવું એ પણ ભગવાન શ્રી રામે આપણને ઉત્તમ પ્રકારે સમજાવ્યું છે. તો ભગવાન શ્રી રામ ઉત્તમ પ્રકારના કર્મ કરનારા પણ છે, કર્મવીર પણ છે. તો ભગવાન રામમાંથી શું નથી શીખવા જેવું? તો આમાં કહ્યું કે જો તમારે અંદર અને બહાર બંને જગતમાં શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય, પ્રસન્નતા જોઈતી હોય તો તમે ભગવાન રામનું નામ ધારણ કરો. એક વખત તમે હૃદયમાં ભગવાન રામને ધારણ કર્યા તો પછી કોઈ કામ, કોઈ ક્રોધ, કોઈ વિકાર ઉત્પન્ન થતો નથી. એટલા માટે કબીરજીએ કહ્યું કે જहाँ રામ હૈ વहाँ નહીં હૈ કામ, જहाँ કામ હૈ વहाँ નહીં હૈ રામ. જ્યાં કામ છે ત્યાં રામ નથી અને જ્યાં રામ છે ત્યાં કામ નથી. એવી રીતે તુલસીદાસજી કહે છે કે ભાઈ જેવી રીતે રજની અંધકાર, પ્રકાશ અને અંધકાર બંને એક સાથે રહી શકતા નથી. તુલસી કબહું રહી શકે રવિ રજની એક ઠામ. સૂર્ય અને અંધકાર એક સાથે એક જ જગ્યાએ રહી શકે? ના રહી શકે. જેવો સૂર્યનો પ્રકાશ આવ્યો એની સાથે અંધકારને દૂર થવું જ પડે. એક પળની પણ વાર ના લાગે. જેવો પ્રગટ થયો સાયમલ્ટેનિયસલી તે જ ક્ષણે એ અંધકાર પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. એમ આપણા હૃદયમાં, આપણા અંતઃકરણમાં જો આપણે ભગવાન રામના નામનું અગ્નિ પ્રગટ કરીશું તો ભગવાન રામના સ્વરૂપનું આપણે જો નિર્મળ પ્રકારે ધ્યાન કરીશું આપણા જીવનને. કારણ કે આ બધા ભગવાન રામનું સ્વરૂપ છે આપણી પાસે, ભગવાન રામનું નામ છે આપણી પાસે. પણ જેમ તમે કહ્યું એમ આજના આધુનિક જીવનમાં આ બધું આપણી પાસે છે છતાં આપણે એનો સંબંધ કરી શકતા નથી. આપણે આપણા મનમાં એને પ્રસ્થાપિત કરી શકતા નથી. તઉ લગી મન સદન મેં હરી આવે કિહી બાટ વિકટ જટે જ્યું લઉં નિપટ ખુલે ન કપટ કપાટ. ત્યાં સુધી આપણા મન સદનમાં સૂર્યના કિરણો
જેમ સૂર્યના કિરણો આપણા ઘરમાં આપણે લાવવા હોય જી તો આપણે આપણા ઘરના બારી બારણા ખોલી કાઢવા પડે, બહારના દ્વાર બધા ખોલી કાઢવા પડે. જી જી એવી રીતે આપણે પણ આપણા મનને આપણે જે આ બધા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ વિકારોથી જે એના દ્વાર ભીડી રાખેલા છે, બંધ કરી રાખેલા છે, એને આપણે ખોલી કાઢવા પડે. એટલે આપણા હૃદયમાં આપણે ભગવાન રામના સ્વરૂપને પ્રસ્થાપિત કરવાનું છે. આપણા હૃદયમાં એમનું નામ અંદર આપણે આવવા દેવાનું છે, એમના ગુણોની અંદર આપણે આવવા દેવાના છે. સેવા દ્વારા, સ્મરણ દ્વારા, સત્સંગ દ્વારા આપણે ભગવાનની સાથે સંબંધિત થવાનું છે. તો આપણું સ્વરૂપ જ્યારે ભગવાન સાથે સંબંધિત થાય છે ત્યારે આપણને સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલે જ ગીતામાં ભગવાન કહે છે કે નાસ્તિ બુદ્ધિ અયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિ રસાંતસ્ય કુત સુખમ. જે મારી સાથે જોડાયેલો નથી એના જીવનમાં કોઈ સદબુદ્ધિ આવતી નથી, કોઈ વિવેક બુદ્ધિ આવતી નથી. જેના જીવનમાં સદબુદ્ધિ કે વિવેક બુદ્ધિ હોતી નથી એના જીવનમાં કોઈ સદભાવ હોતો નથી. જેના જીવનમાં સદભાવ હોતો નથી એના જીવનમાં શાંતિ હોતી નથી. જેના જીવનમાં શાંતિ હોતી નથી એના જીવનમાં સુખ ક્યાંથી આવે? એટલે સુખ પ્રાપ્ત કરવું હોય તો આપણે ભગવાન સાથે ભક્તિ દ્વારા સંબંધિત થવું પડે. તો આજનો આ રામનવમીનો જે પવિત્ર અવસર છે એ આપણા હૃદયને રામની, કૃષ્ણની ભક્તિ કરવા માટે છે. જન્માષ્ટમી આવે ત્યારે કૃષ્ણના સ્વરૂપ સાથે મન જોડવાનું તો રોજ પણ જોડી શકીએ. આ ખાલી નામનો ભેદ છે, સ્વરૂપનો ભેદ છે, બાકી ઈશ્વર તો એ જ છે. એટલા માટે તમારું જે આરાધ્ય સ્વરૂપ છે એનું તમે ધ્યાન કરો તો પણ રામનવમીનો આજે વિશેષ અવસર છે એટલે ભગવાન રામના સ્વરૂપ સાથે જોડી અને રામના ગુણોને જીવનમાં ઉતારીને જો આપણે રહીએ તો આપણું જીવન પણ ભગવાને જેમ કહ્યું છે એ પ્રમાણે પ્રસન્નતાનું ઘર બની જાય, આનંદનું ઘર બની જાય. જી ચોક્કસથી રામ નામ અને આનંદનું ઘર બની જાય. રામ નામ જ જે કાફી છે, જે આપણે કહેતા હોઈએ છીએ. ત્યારે સતત એ જ આપણે ચર્ચા કરી, આગળ પણ સતત આ મુદ્દે ચર્ચા કરતા રહીશું. અને અયોધ્યાથી જે ખાસ કાર્યક્રમ છે, સૂર્ય તિલક છે, તે પણ આપ નિર્માણ ન્યૂઝ પર સતત જોતા રહેશો. અત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર દેવેશભાઈ. આપ અમારી સાથે જોડાયા અને રામ નામની આ ખાસ જે વાત આપે કરી અને ખાસ લોકોને પણ જે સંદેશ આપ્યો કે રામ નામ કેમ ખાસ છે, કેમ ઉજવણી આજે કરવી જોઈએ, કેવી રીતે ઉજવણી કરવી જોઈએ, તે બદલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, રામનવમીનો ખાસ અવસર છે અને તેને લઈને ખાસ કાર્યક્રમો પણ દેશભરમાં થઈ રહ્યા છે. અયોધ્યાથી પણ તમામ કાર્યક્રમ આપ સતત નિર્માણ ન્યૂઝ પર અપડેટ જોતા રહેશો. અત્યારે બસ આટલું છે. નમસ્કાર.